સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદર 1 માંથી છોડાયું પાણી 137 ક્યુસેક પાણી આજે ભાદર ડેમમાંથી એક કેનાલ મારફતે છોડવામાં આવ્યું। ખેડૂતો લાંબા સમયથી એ પિયતના પાણી માટે સિંચાઈ વિભાગને માંગ કરી રહ્યું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ ખેડૂતોને લઈ એક મહત્વપૂર્ણ સમાચારની કે સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં એ શિયાળુ પાક એટલે કે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। રવિ પાકના વાવેતરમાં ખેડૂતોને સમયસર એ પિયતનું પાણી મળી રહે તે માટે હવે સિંચાઈ વિભાગે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રના ખેડૂતોને લઈ સૌથી મોટા સમાચાર। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદર 1 માંથી છોડાયું પાણી। ખેડૂતોના રવિ પાકને સિંચાઈ માટે છોડાયું છે પાણી। ભાદર 1 ડેમ આ વર્ષે સંપૂર્ણ રીતના ઓવરફ્લો થયો હતો। ત્યારબાદ સિંચાઈ વિભાગ દ્વારા આ વખતે ખેડૂતોને 6 વખત પાણી અપાશે। સિંચાઈ વિભાગની કચેરીએ 1700 ખેડૂતોએ પાણી છોડાવવા માટે અરજી કરી હતી અને હાલ ભાદર 1 ડેમમાંથી 135 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું। જેતપુર, ધોરાજી, ઉપલેટા, જુનાગઢ સહિતના એ 47 ગામો છે તેને સીધો જ લાભ મળવાનો છે। સાથે 2800 હેક્ટર જમીનમાં પાણીથી ખેડૂતોને સીધો લાભ મળશે અને ભાદર 1 ડેમમાંથી પાણી છોડતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છવાય છે। ખેડૂતો લાંબા સમયથી એ પિયતના પાણી માટે સિંચાઈ વિભાગને માંગ કરી રહ્યું હતું અને આ વખતે સિંચાઈ વિભાગે 6 વખત પિયત માટે પાણી છોડવાનો એ નિર્ણય લીધો છે અને તેને લઈ હવે સિંચાઈ વિભાગ દ્વારા આજે ભાદર 1 ડેમમાંથી એ પાણી છોડવામાં આવ્યું છે। 137 ક્યુસેક પાણી આજે ભાદર ડેમમાંથી એ કેનાલ મારફતે છોડવામાં આવ્યું અને સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ આ મામલે માહિતી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। જે ગત વર્ષે સારા વરસાદને લીધે ભાદર 1 સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ડેમ ઓવરફ્લો થયેલ હતો, જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025ના રોજ સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। આ બેઠકના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાક માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ જિલ્લાના જુદા જુદા ગામો મળી કુલ 47 ગામોને આ સિંચાઈ માટેનો લાભ મળવાનો છે। જેમાં હાલ કુલ 2700 હેક્ટરના ફોર્મ આવેલ છે। આ 2700 હેક્ટર માટે આપણે સિંચાઈ માટે આજરોજ પાણી ખોલવામાં આવેલ છે। રાજકોટ જિલ્લાના જીવાદોરી સમાન ભાદર 1 ડેમમાંથી ખેડૂતો માટે પિયતનું પાણી છે તે છોડવામાં આવ્યું છે, ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ। હાલ ભાદર 1 ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતો ભાદર ડેમ 1 ખેડૂત માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા પાણી છે તે છોડવામાં આવ્યું હતું। ભાદર 1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે। ભાદર 1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા, અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર છે તે પૂરો પાડે છે અને ભાદર 1 ડેમમાંથી ખેડૂતો માટે શિયાળુ પિયત માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે કુલ 6 પાણ આપવાનું ભાદર સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું છે, જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસના કુલ 46 જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ। 28 હેક્ટર જમીનને પિયત માટેનો થશે લાભ। હાલ 2400 જેટલા ખેડૂતોને સિંચાઈ વિભાગની કચેરીઓનો ફોર્મ ભરી પાણીની છે તે માંગ છે તે કરી છે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, લીલાખા।